કેમ છો બધા? મજામાં છો ને બધા? જય શ્રી કૃષ્ણ. આજનો સવારની શરૂઆત અમારે ભગવાનની પાઠ પૂજાથી થાય છે, પ્રભુની પાઠ પૂજાથી. સવારે પહેલાં ઉઠીને અમે લાલાની સેવા કરીએ છીએ, દીવાબત્તી કરીએ છીએ, પછી જ બીજા કામ હંમેશા લઈએ છીએ. અહીંયા આગળ સોનું લાલાને ઠાકોરજીને તૈયાર કરીને નવડાવી ધોવડાવીને માતાજીના લૂસીને ચાંદલાને બધું કરી ભગવાનને સામગ્રીને બધું ધરાવીને પૂજા કરે છે. પછી અમે હંમેશા પહેલાં છે ને ભગવાનનું દૂધ, ફ્રૂટ એ બધું કાઢીએ, ગણપતિનો ગોળ કાઢીએ. અહીંયા તમે એવું કહેશો કે બે કેમ? અહીંયા પણ એમાં એક માતાજીનું છે અને એક ભગવાનનું છે. ભગવાનના પાત્રમાં તુલસી હોય. પછી હંમેશા અમારા ડોગીનું મિલ્ક કાઢીએ છીએ, એવું છે. અને પછી જ અમે હંમેશા ચા પીએ છીએ. પછી અમે આખું ઘર આવી રીતે રાત્રે જીરું અને અજમો પલાળી દઉં છું, એટલે સવારે નરમ પાણીમાં ગરમ કરીને એક ગ્લાસ એ પીએ છીએ અને જોડે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નાખીને એ પીએ છીએ. આ રીતે અમારું સવારનું રૂટીન થાય છે. બધા જ ઘરમાં પીએ છીએ. પછી હું પોતે બી એક થાઇરોઇડ બીપીની પેશન્ટ છું, એટલે કંઈ બી ચાલે પણ ગોળીઓ લીધા વગર ચાલે નહીં. અને મારે હમણાં થોડું B12 કમ આવ્યું છે, એટલે B12ની બી ગોળી સ્ટાર્ટ કરી છે. અને એટલા માટે હું ગોળીઓ લઈ લઉં, પછી અડધો કલાક પછી ચા પીવું. પછી અમે લોકો આદું, લીલા મરચાં, લીલું લસણ એ હંમેશા વાટીને રાખીએ, એટલે સવારે શું ટિફિન કે એવું કંઈ બી બનાવવાનું હોય ને તો એ ના રહે, ફટાફટ થઈ જાય. એટલે એક બાજુ પછી મેં ચા મૂકી દીધી છે. ચા મૂકી દીધા પછી ધ્યાન ખ્વાહિશના દાળ ભાત કરી દીધા છે. અને બંને ભાઈઓ બોર્નવિટાવાળું દૂધ પીવે છે. એ લોકો સવારે ચા ઓછી પીવે છે, એમ શિયાળો હોય ને તો એ લોકો ચા વધારે પીવે. અને અહીંયા આગળ સોનુબેન આડા પડ્યા, તેમની તબિયત થોડી ઠીક નથી, એટલે મેં વિડીયોમાં લીધા તે મને જોઈને તરત ઊભા થઈ ગયા, એ મને વિડીયોમાં લે છે એમ કહે છે. પછી ધ્યાન ખ્વાહિશનો સમર કેમ્પનો લંચ બોક્સ નાસ્તા બોક્સ ભર્યો છે, એ કે આજે મખાના અને હાઇડ એન્ડ સીક ભરજો. આમ તો એ લોકો જે સ્કૂલમાં ભણે છે, રેગ્યુલર જુનિયર KGમાં છે બંને આ યર, તો ત્યાં તો એ લોકોને બ્રેકફાસ્ટ, લંચ અને જ્યુસ બ્રેક હોય, એમાં જ્યુસ બધું સ્કૂલમાંથી જ અવેલેબલ હોય છે. પછી અમે મિલ્ક લઈને મિલ્ક ગરમ કરી દીધી છે. અને અહીંયા સોનુબેન કંઈક ને કંઈક એમનું કટર પટર ચાલ્યા કરતું હોય છે, જપ ના હોય સોનુબેનને. પછી હું ગોળી લઉં એટલે મને તરત ચા નાસ્તો પીવો જ પડે અડધો કલાક પછી. એટલે મેં ચા પીધું છે અને જોડે પાપડ, 2 પૂરી અને 2 તીખી પૂરી, એવી રીતે મેં જોડે નાસ્તો લઈ લીધો છે. પછી કપડાં થઈ ગયા હતા મશીનમાં, એટલે સોનુબેન કપડાં લેવા જતા હતા, એટલે મેં એમને લીધા. એટલે કે હા બતાવો, હું કપડાં સૂકવવા જઉં છું એમ કરીને હસતા હતા. પછી 2 બાળકો ઉઠી ગયા હતા, એમાં ખ્વાહિશબેન અમારા થોડા એનર્જી સાથે ઉઠે છે, ધ્યાનભાઈ થોડા એનર્જી વગર ઉઠે છે. એટલે એ કકરાટ ના કરે બંને, પણ થોડું એમ. એટલે ખ્વાહિશ હિંચકા ખાતી હતી, ધ્યાન આ રીતે ઉઠ્યો હતો, એટલે મેં કીધું હાય કર, એટલે આજ તો થોડો હસતો ઉઠ્યો. પણ થોડું 10 મિનિટ એને એવું થાય કે એમ થોડી આળસ એવું ખાય. પછી બંને બાળકોને નવડાવી દીધા છે. ખ્વાહિશ અહીંયા પહેલાં નાવા બેઠી છે. ખ્વાહિશા થોડી હેર લોંગ છે, એટલા માટે અમે એમને સાવર કેપ ભરાવી દીધા છે કે ભીનું ના થાય ને એટલા માટે એમ. ભીનું થાય તો પછી શું સુકાતા વાર લાગે, ને ચોટી બાંધીએ તો પછી ભીના વાળ એને થોડું એ થાય, એટલા માટે બંને એન્જોયથી નાહી છે. અને અહીંયા ધ્યાનભાઈ નહીં રહ્યા છે. જ્યારે નાના હતા ને બંનેને માલિશ કરાવતા હતા ત્યારે ધ્યાનને માલિશમાં એટલી બધી મજા આવતી હતી ને, ધ્યાન કદી રડ્યો જ નહોતો. બંને બાળકોને મેં 1 વર્ષ સુધી કરાવી હતી, અને ખ્વાહિશબેન બહુ જ છેક સુધી રડ્યા હતા એમ. એટલે ધ્યાનને બધું બહુ ગમે છે. અને મેં કીધું હતું ને કે નાનપણથી જ અમે બંનેને ટેવ પાડી છે, એટલે જેવું આવડે ને એવું બંને સૂર્યનારાયણને જળ ચડાવે, ભગવાનને પ્રાર્થના કરે ને પછી જ સૂર્ય ચાય. અહીંયા ધ્યાન ચડાવી રહ્યો છે ને અહીંયા ખ્વાહિશ ચડાવી રહી છે. ખ્વાહિશને ખબર નથી, પણ જેવો વિડીયો લઉં છું એમાં આવું છે ને આમ જોવે છે. એટલે એને કહું છું ભગવાનમાં ધ્યાન આપ, અહીંયા ધ્યાન ના આપીશ એમ બોલ, સૂર્યાય નમઃ એમ. પછી અમે લોકો રસ્તામાં મૂકવા ગયા હતા, તો એ ટેમ્પો પર બહુ જ બધા મંકી બેઠા હતા. તો કે મમ્મા જોવું છે, તમે ઊભા હતા તો મંકીને બી વિડીયોમાં ક્લિપ લીધી છે કે એ દેખો આખો ટેમ્પો મંકીથી ભરાઈ ગયો છે એમ. પછી રસ્તામાં જતાં આપણા ગવર્મેન્ટનું કામ દેખો, મોન્સૂન આવ્યું એટલે એમના કામ ચાલુ થઈ ગયા. અહીંયા ગટર સાફ થાય છે અને આખો રસ્તો બ્લોક કરી દીધો છે એમ. કંઈ પ્રોબ્લેમ આવી હશે કે ખબર નહીં, પણ અહીંયા આગળ સરકારી કામ ચાલે છે. અને અહીંયા અમે લોકો વૈષ્ણવ છીએ, તો અહીંયા ગોપાલધામ હવેલી છે, એટલે ત્યાં દર્શન કરવા આવીએ છીએ. દર્શન જેવા કરે એવું મંદિર બંધ, ભગવાનનો તો સમય જ હોય એટલે બંધ થઈ ગયું છે આ રહ્યું મંદિર. પછી ધ્યાન કે મમ્મા મારો વિડીયો લે, એટલે મેં પછી ચાલુ કર્યું. એટલે અહીંયા ઊભો રહી ગયો પોઝ આપવા માટે. અને એ લોકો જો સમર કેમ્પમાં જઈ રહ્યા છે બંને જણા એમ. બાય કરશે કે મમ્મા બાય કર તો મારો વિડીયો લે ને. એ લોકોને બી બહુ એવું થાય છે કે હા અમે આમાં યુટ્યુબ પર આવીએ છીએ એમ. પછી ઘરે આવીને
હું એબીસી જ્યુસ જે બનાવું છું, મીન્સ એબીસી ના કહેવાય, મિક્સ વેજ જ્યુસ, દૂધી, સરગવો, બીટ, ગાજર હોય તો ગાજર નાખું છું, લીમડો, ફુદીનો, મેથી, આદુ, મરી બધું મિક્સ કરીને બધું જ કાચી વસ્તુ એને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી દઉં છું અને એમાં ગરમ પાણી એડ કરીને પછી અમે આખું ઘર પીએ છીએ. પછી મેં રોટલીની શરૂઆત કરી છે. પહેલી રોટલી હંમેશા મારી ગાય માતાની હોય છે અને ડોગી અમારું છે ને રોટલી નથી ખાતું, એટલે એને છે ને અમે મિલ્કમાં પાર્લે બિસ્કિટ નાખીને આપીએ છીએ. પછી ભગવાનનો થાળ અને માતાજીને થાળ ધરાઈને પછી અમે પોતે ભોજન લેવા બેસીએ છીએ. મેં કીધું આગળ એ રીતે માતાજીનું અલગ ધરાવીએ છીએ, ભગવાનનું અલગ એટલા માટે કે ભગવાનનું તુલસી પાત્ર હોય એટલે માતાજીને ના ધરાવાય એમ. અને અહીંયા તમે બધા એવું કહેશો કે સોનું શોર્ટ્સ પહેરીને બેસે છે, પણ સોનુને થોડું પગમાં રિએક્શન આવ્યું છે એટલે શોર્ટ્સ પહેરીને બેસી છે. બાકી અમારા વૈષ્ણવમાં આટલા શોર્ટ્સ કપડાં પહેરીને ભગવાનની પૂજા ના થાય એમ. ભૂલચૂક ભગવાન માફ કરે. પછી આ જમવાનું બની ગયું છે. રોટલી આજે પૂનમ છે એટલે શીરો ધરાયો છે, દહીં છે, તાંદરજાનું શાક છે, દૂધી બટાકાનું શાક છે, રસ છે અને અથાણું છે એમ. એટલે રસ હોય એટલે અમારે દાળ ભાત ઓછા વપરાય એવું છે. અને ભગવાને તાંદરજાનું લસણ હતું એટલે દૂધી બટાકાનું અલગથી ભગવાન માટે બનાવ્યું હતું એટલે થોડું થોડું લઈ લીધું હતું. અહીંયા ચીતબેનને લેટ થતું હતું, બપોરની શિફ્ટ હતી એટલે બેસી ગયા છે અને દત્ત નહોતો બેસતો એટલે કહું છું જમવા બેસ, મોડું થાય છે અમારે એમ. પછી પત્યા પછી ભગવાનને પોઢાડી દીધા છે. ભગવાનને પોઢાડતા વખતે એમને અત્યારે ઉનાળો છે, સમર છે એટલે એમને કોટન કપડાં આ હેવી વસ્ત્રો કાઢીને હેવી ઓર્નામેન્ટ્સ કાઢીને એમને સુવાડતી વખતે સમર હોય તો કોટન કપડાં પહેરાવવામાં આવે છે અને જ્યારે વિન્ટર આવે ત્યારે સ્વેટર સાથે એમને સુવડાવવામાં આવે છે. એમને બધું જ જેમ આપણે કેવું રિલેક્સ થઈને સૂઈએ એવું ભગવાનને પણ રિલેક્સ લઈને સુવાડી દેવામાં આવે છે એમ. પછી સાંજે અમે દીવાબત્તી કરીએ પણ અત્યારે બપોરે સુવાડીને એમને પોઢાડી દઈએ. જેમ આપણે આપણા બાળકોનું, નાના બાળકોનું કેવી રીતે કરતા હોય એ જ રીતે આ સેવા હોય છે. જો બધાની સેવા અલગ અલગ હોય છે એટલે અમે આ રીતે કરીએ છીએ. કોઈની સેવા કેવી રીતની હોય બધા લોકો અલગ અલગ કરતા હોય છે એવું હોય છે એમ. અને આ રીતે પછી ભગવાનને સોનું પોઢાડી દે છે અને આ રીતે પછી મંદિર અમે બપોરે બંધ કરી દઈએ છીએ એવું છે. હા, અને પછી ભગવાનને સાંજે પછી અમે ફરીથી દીવાબત્તી કરવા માટે મંદિરે ઓપન કરીએ છીએ 4-5 વાગે ભગવાનને બધું સામગ્રીને બધું ધરાવવા માટે એમ. એટલે અમે બાળકો આવે ને પહેલાં શું પોઢાડી દઈએ એટલે પછી અમે બાળકોમાં પછી બિઝી થઈ જઈએ તો પછી ભગવાનનું થોડું લેટ થાય. અમે પછી છોકરાઓને લેવા જતા હતા તો સોનું કે તું આય ત્યાં સુધીમાં હું કપડાનો ઢગલો કરું છું એમ, કપડાં લઈ લો. એટલે હું એને કહું શાંતિ રાખને આવીને લઈશું. એટલે તો પણ એ લેતી હતી એટલે મેં એને વિડીયોમાં ક્લિપ લીધી કે જો તું લે છે, આપણે છોકરાઓને લેવા જવાનું મોડું થાય છે એમ. એટલે કે ના હું લઈને ઢગલો કરું એમ. પછી છોકરાઓને સમર કેમ્પમાં આજે આ ક્રિએટિવિટી કરાવી હતી, કાર્ડ બનાવડાવ્યું હતું. આ ધ્યાનનું છે, ધ્યાને બનાવ્યું છે અને આ ખ્વાઈશે બનાવ્યું છે એમ. એટલે એ લોકોને કંઈક ને કંઈક આવું કરાવતા રહે એટલે એ લોકોને બી ગમે કે હા. પછી આવીને એ લોકોને થોડું બહુ મસ્તી કરતા હતા અને એવું હતું ને એટલે જમાડ્યા પણ એક ક્લિપ લેવાની મારે રહી ગઈ છે. પછી બંને એટલા બધા થાક્યા હોય ને તો સૂઈ જ જાય, મિનિમમ 2-2.5 કલાક તો સૂઈ જ જાય. જો શનિ રવિ હોય, સેટરડે સન્ડે તો પરાણે સુવાડવા પડે 1.5-2 કલાક. બાકી સ્કૂલેથી આવે કે સમર કેમ્પથી આવે ને એટલે એ લોકો કમ્પલસરી 2.5થી 3 કલાક તો સૂઈ જ જાય એમ. થાક્યા હોય ને બાળકો એટલા માટે. બાકી ઘરે હોય તો જો એ લોકોને સુવાડવાને એ થાય પછી ઉઠે એટલે એ લોકો હંમેશા ફ્રૂટ ખાય છે. તો આજે એ લોકો કે એપલ ખાવું છે તો બંને છોકરાઓએ એપલ ખાધું હતું એમ. અલગ અલગ ગ્રેપ્સ હોય તો ગ્રેપ્સ ખાય. અને જ્યારે એમની સ્કૂલ હોય ને ત્યારે તો સ્કૂલમાંથી મોસ્ટ ઓફ ખાઈને જ આવતા હોય. પછી આજે સાંજે બધાનું થોડું પેટ હેવી હતું એટલે બધાએ બોર્નવિટા, ખાખરો ને પૂરી ને એવું જ ખાવાની ઈચ્છા છે હલકું. એટલે આજે સાંજે અને આમ બી અમારે સાંજે કેવું લાઇટ જ હોય છે એમ. એટલે એવું ખાધું હતું અને પરોઠા પડ્યા હતા. સવારે મેં થોડા રોટલીનો લોટ વધ્યો હતો ને તો પરોઠા જોડે પરોઠા ખાધા હતા. પણ એ મારે કેપ્ચર કરવાનું થોડું રહી ગયું છે એવું છે. અને અહીંયા આગળ આજુબાજુ બધા જે વેકેશન કરવાની બધા આવ્યા હોય ને રહેતા હોય છોકરાઓ રમવા આવ્યા છે તો છોકરાઓ ફૂલ એમની મસ્તીમાં છે. એટલે બધા 3 ડકી છે પણ બધા કે મારે બેસવું. એટલે હું ખ્વાહિશને કહું છું કે પેલું ડકી છે ને એ આમ આપ તો ખ્વાહિશ આમ આપે છે. પછી પેલી છોકરી ટીચર બની છે તો એ બોલાવે છે કે ચલો બધા બેસો. પછી પાછા ખ્વાહિશ ત્યાં એમના કાર્ડ લઈને એમના ફ્રેન્ડ્સને બતાવે છે. આવી રીતે છોકરાઓ એમનું વેકેશન કાઢે છે ને બહુ જ મજા આવે છે. અને અમને બી કેવું છોકરાઓ ઘર હોય ને છોકરાઓથી ભરેલું તો આમ આનંદ રહે એમ. બાકી છોકરાઓ વગર તો ઘર બહુ જ સૂનું લાગે. બાળકો ના હોય ને ઘરમાં એમ ક્યાંય બી ગયા હોય ને તો આપણને એવું થશે ક્યારે આવશે ક્યારે આવશે. આમ ગયા હોય સ્કૂલે આપણને એવું થાય યાર 2 કલાક આમ મનથી એવું લાગશે પણ આપણને સમય થાય ને ક્યારે આવશે ક્યારે આવશે, આવી જાય તો સારું એમ એવું થાય. બાળકો વગર ના ગમે આપણને. પછી આજે ખ્વાહિશને બી સવારે થોડું વોમિટ જેવું થયું હતું એટલા માટે. અને હમણાંથી જ કેવું નાના હતા ને તો ખીચડી ખાઈ લેતા હતા
હવે થોડી ખીચડી ખાવામાં ચાળા કરે છે, પણ હું વીકમાં 2 થી 3 વાર તો કમ્પલસરી બનાવું જ. એટલે આજે પછી મેં કીધું તમારે કમ્પલસરી ખીચડી ખાવાની જ છે. આજે મેં અગ્નિ ફોતરાવાળી સાદી ખીચડી બનાવી છે. પણ મારે થોડું પાણી વધારે રહી ગયું હતું, એટલે મેં સીટીમાં રહી ગઈ ને પછી ઠંડુ થયું એટલે મેં પાણી બારી દીધું છે. અને અહીંયા પછી અમે આઈસ્ક્રીમ ખાવા આવ્યા હતા, આટો મારવા. ડેલી આ લોકોને આટો મરાવીએ છીએ. ખ્વાહિશ મેંગો ડોલી ખાય છે, સોનુ ચોકબાર ખાય છે, ધ્યાન ચોકબાર ખાય છે, ચિતભાઈ ચોકબાર ખાય છે, હું પોતે ચોકબાર ખાઉં છું અને દત્ત કોલ્ડ કોફી પીવે છે. આ રીતે આજે અમારો આજનો દિવસ પૂરો થયો છે. તમને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં.